તો ઘણો કંટાળો આવી ગયો છે. તો અંકિતભાઈ પણ ભેગો છે. હાલ તું પણ મારા ભેગો કષ્ટ ભજન કર, હેરાન થા મારા ભેગો. તો બધા મજામાં હશો ને? આજે હું દુકાને છું તો થોડો કામ હતો. કામ તો કાંઈ નથી. હું આખો દી દુકાને બેસું છું. કામે મને લાગો છે પણ ક્યાંક કામ મળતો નથી. ક્યાં કામ જાતો નથી ક્યાં. તો એ શું કરીશ ખબર નહીં પડતી. અને આજે જવાનું છે અંજારે. થોડુંક બાર કપડા દઉં. બાર ઘણા મોટા થઈ ગયા છે. પાછો આજે 10 તારીખ થઈ ગઈ છે. જોતે જોતે 1 મહિનો પૂરો થઈ ગયો છે. અને કન્ટિન્યુ 1 મહિના વ્લોગ પણ અપલોડ નહીં કરી શકતો. ખબર નહીં ભગવાન શું કરવા માંગે છે. જો આજે ચેલેન્જ હતો 3 તારીખ વાળો. 3 તારીખ મેળ્યો, 4 તારીખ મેળ્યો, 5 તારીખ ને આજે આવી ગઈ 10 તારીખ ને મતલબ 6, 5, 6, 7, 8, 9 ને 10 તારીખ. આ વિડીયો પણ આજે બનાવશો ને હમણાં, એ વિડીયો 11 તારીખને અપલોડ થશે. આજે 10 તારીખ છે તો 11 તારીખને અપલોડ થશે. આ વિડીયો 15મી ઓગસ્ટ આવે છે, રક્ષાબંધન આવે છે, ઈદ આવે છે, પાછો 7મ 8મ પણ આવે છે, પણ આપણો બર્થડે પણ આ મહિનામાં આવે છે. નથી ક્યાં કામે જવાનું. મને પ્રોબ્લેમ કહેવા જઈશ ને તમે રોઈ પાછો, એવી પ્રોબ્લેમ છે. પણ હવે હું બધાને હવે જવા દઉં છું. ઠીક છે, કેમ કે બધો જવા જઈશ ને કહેવા જઈશ ને બધો સવારે કરીને શાંત થઈ જશે. શોર્ટમાં કહી દઉં, નથી કામે જતો, નથી ક્યાં આવું કામે લાગો છે, ક્યાંક કામ નથી મળતું ને. હવે અંજાર જવું છે, બાલ કપાવવા છે. તો હવે જોઈએ શું થાય છે. આજે તો સવાર થઈ છે, આગળ શું થશે, શું નુકસાન થશે કાંઈ ખબર નથી. તો કન્ટિન્યુ તો મેં આવો બ્લોગ જોવા તો સબસ્ક્રાઈબ કરો. એક તો યુટ્યુબ વાળો ચેનલ પણ ડાઉન જશે, ઇન્સ્ટાગ્રામમાં પણ હવે અમે એક બે જ વ્યૂ આવે છે, કાંઈ વાંધો નથી. અને એમાં પણ ક્યારેક મેલું છું, ક્યારેક નથી મેલું. આળસ ચડી જશે કે ભૂલી જાઉં છું કે હવે મારી આત્મા અંદરથી એવું થઈ જશે, શું છે ખબર નહીં હોય. અને હવે જોઈએ ક્યાં હોતા હે, દેખતે હે. તો ગાઈસ તમે જોઈ શકો તો અંકિતભાઈ કામે લાગી ગયા છે. હાલ અંકિતભાઈ, ના ના એ કામ કરે, હું કામ કરું છું ખબર. હું તમને કામ કરવા માટે આવ્યો. હા તો હાલ કામે હાલ. તો હું કામ કરું, બાળક નહીં કાપતો હું આંસુ ને ટેરો આવ્યો તો હું થતો જાઉં. આ કામ તો એ શું ઝટકો લગાવો દાદી કહેતા હતા. આટલા મજા ખાલી કે ચાલી જાઓ. ના ના કામ કરો છો યાર, અમે કામ કરી ગયા ને. કામ કરશે તો વિડીયો બનાવી, નહીં બનાવી ખબર હે. શું મજા ન કરે, બધી કરે. આમાં કાંઈ નહીં આવે અંકલ, આમાં એના આવે તો બાપા કહેતા હતા. કંટાળો આવી ગયો છે. તો અંકિતભાઈ પણ ભેગો છે. મેં કહે તું પણ હાલ તું પણ મારા ભેગો કષ્ટ ભજન કર, હેરાન થા મારા ભેગો. આ હતા ગાંધીના આ હનુમાન દાદા ને મંદિર ને. હા મંદિરે. અને શું લાગે છે રમણ અંકિતભાઈ? મંદિર રાતના ગામડામાં આવવા મંદિર બનાવ્યા નથી એટલે તો આયા હતા. થોડું ટ્રાફિકનું કાંઈ કરતો રોજ તો આયા હતા એસટી ઓફિસ, તો કામ છે એટલા માટે. હવે 3:30 વાગે કીધો છે મારી આપને એક્ટિવા. તો હવે 3:30 વાગે વાત જોઈએ છે ઝપાટે શું કરીએ. હવે તો એક રીલ એડિટિંગ કરી લઈએ, દુબઈ ફરતા આવી. દુબઈ ને ક્યાં હાલો તને ફરતા આવી આપણે બેન ક્યાં ફરો હાલ એડિટિંગ કરી હમણાં અપલોડ કરી નાખી. કોલેબરેશન કરશે આપણે. ઠીક છે તો હવે મળીએ પછી. બાર કપાઈ ગયો છે, કેવા લાગે છે કમેન્ટ કરજો, જલ્દી કમેન્ટ કરો. જે કાલવાળો વ્લોગ હતો આજે આપણે નથી કરી શકીશ. તો હવે આ જે 2 દિવસનો વ્લોગ હું કાલે અપલોડ કરીશ 12 તારીખના. ઠીક છે, હવે શું કરીએ, ટાઈમ એન્ડ એવી રીતે ટાઈમ એવો છે ને કામ એવો હતો એટલે બનાવી નહીં શકતો હું વ્લોગ. તો કાંઈ વાંધો નહીં, આજથી કન્ટિન્યુ ચાલુ. ડેલી વ્લોગ નહીં આવડું, ક્યારેક તો બનાવીશ. તો હું અત્યારે ચાલુ કરી દીધો ને.
ભલે મારા વિડીયો ડાઉન જાય છે, મારા વિડીયો અપલોડ કરી છે તો ટાઈમ નથી મળતો. ઇન્સ્ટાગ્રામ એમ જ છે, તોય હું અપલોડ કરું છું. ઠીક છે, તો આજે જોઈએ. મોસમ તો હવે થોડોક સુહાના જैसा लग रहा है. અહીં આપની બાઇક ઊભી છે NS. તો હવે એક ભાઈ કીધો છે કાલે હાલવાનું ગાડી, જોઈએ શું થાય છે. બાકી તો હવે બાલ પર કપાઈ લીધા છે, મસ્ત લાગે છે બાલ. તો એના પહેલાં નતા તમને આ બાલ એમ, એટલે હવે બરાબર છે, વાંધો નથી. તો મજા હવે કરશે જે આખો દિવસ બાકી છે, મજા કરાવશે. હેલો ગાઈસ, કેમ છો? તો તમે જોઈ શકો છો વરસાદ જેવો મોસમ થઈ ગયો છે, મસ્ત મજાનો મોસમ છે. આ ભાઈને આંગણવાડી મેળો. હાલો કા કેમ છો? મજામાં. તો વરસાદ જેવો મોસમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આસિમ વાળા કાકા જાય છે રામા ધાણે. તો વરસાદ જેવો મોસમ આ બધા મેળો જાઉં છું. મને મારી ભત્રીજી ને ભાનજી, ભત્રીજી કહેવાય ને ભાનજી કહેવાય. હવે લવ મેરેજ કરે તો પછી બે રીતે કહેવાય. પણ કદાવ્યો इतना टाइम लगता है क्यों? आई बात नहीं. तने શું શું આવડે છે બધામાં? તને શું શું આવે છે બધામાં? ના, આંગણવાડી શું શું શીખો? ખાલી બેન ફોન જ જોવે છે રોગી? કાંઈ નથી. તો મતલબ આજે દસમાનો પહેલો દિવસ છે. જ્યારે છેલ્લો વર્ષ આવશે ત્યારે આપણો પણ બર્થડે આવે છે. ઠીક છે ને, હવે શું કરીએ? હવે તો પહેલો દિવસ છે તો કાંઈ કહેવાય નહીં. વરસાદ જેવો મોસમ થઈ ગયો, મને મજા આવે છે બિલકુલ. જોઈ શકો છો મોસમ. આને બધાને મેલી આવું આંગણવાડી. આપણે છે દુકાને આજે. તો આજે આપણે જોવાના છીએ કે 100 રૂપિયામાં કેટલી વસ્તુ આવી શકે છે. આમ તો જોવા જશે તો હવે ઘણી બધી આવી જશે વૈસા કરો, પણ આપણે 10 વાળી ચીજ 100 રૂપિયામાં કેટલી વસ્તુ આવી જશે. ઘરનો રાશન પાણી ને ખાવાનું 100 રૂપિયામાં કેટલી વસ્તુ આવી જશે. તો આપણે જલ્દી ભેગા કરી લઈએ. દુકાનમાં પહેલે તો એક તો ચાય આવશે, બરાબર. આ 10 વાળી છે હીટર. આ તો ચાય 10 વાળી છે MRP જેવું. આ 10 વાળી, આ હીટર 10 વાળી, આ 5 વાળો, આ 9 વાળી. મને 10 વાળી ચીજ આપે. આ સેવ 10 વાળી અને MRP જોઈ લઈએ આપે. MRP એની લગભગ વધારે લખે, તો આ નહીં રાખીએ આપે. તો પછી આ વેફરું છે, આ 10 વાળી છે. જો આ જે 10 વાળી MRP લખે છે ને એને આપે ચીજ કરશે. પરીક્ષામાં એક જ ચીજ, એક જ વેફર હાલશે. બાકી જોઈએ તો આપણે જરાક ભેગા કરી લઈએ. આપણે 10માં કઈ કઈ ચીજ આવે છે. ઠીક છે, તો જો ચાયમાં પટેલની ખારી આવશે, ઘણી બધી વસ્તુ આવી જશે 100 રૂપિયામાં. હવે આપણે ભેગી કરીએ ને જોઈએ કેટલી વસ્તુ આવે છે 100 રૂપિયાની. ગાઈસ, આપણે બોટલ વાળો વિડીયો બનાવી છે. તમે જોઈ શકો છો બોટલ પાણી તો પી લીધું, અહીંયા પડ્યા તો બોટલ વાળો એક વિડીયો બનાવી લઈએ હવે. ઠીક છે, તો હવે એક કોમેડી વિશે તો આપણે હાલ નહીં માને. થોડોક અંદર ઓવર કોન્ફિડન્સ, થોડોક ઓવર કોન્ફિડન્સ ન કહેવાય, કોન્ફિડન્સ આવી ગયો છે. વિડીયો બનાવશો તો એક રીલ યાદ આવી ગઈ છે. ટ્રેનમાં પણ હાલે છે, તમે ન જોતા જો. શોર્ટમાં પણ અપલોડ કરીશ, કાલે કરીશ, હમણાં નહીં કરું. એક અપલોડ શોર્ટ કરી નાખ્યો તો 3 વાગે, હમણાં નહીં કરી શકું એટલા માટે. તો હવે એક રીલ બનાવી લઈએ આપણે. ઠીક છે, તો કેમેરો આપણે અહીંયા રાખી દઈશું, ફોન અહીંયા રાખી દઈશું. અહીંયા શૂટ થઈ જશે ઓટોમેટિક, કોઈની પણ જરૂર નથી. એકલો જ હું કાપી છું. ઠીક છે, તો રીલ બનાવી લઈએ આપણે. શૈલેષભાઈ, તમે છોકરાને તેરવા આવ્યા એમ? હજી 5 ક્યાં વાગે? છોકરાને તેરવા આવ્યા કે તમે? 5 ક્યાં વાગે છે? હજી વાગી ગયા? 15મી ઓગસ્ટને બોલાવશે નહીં બોલાવે? લાડો ખાવા? લાડો ખાવા કાંઈ નથી ને? 15મી ઓગસ્ટ ન બોલાય તો જે ચોકડા ખરા સારો મજા આવે કઈ એમ. અમે અહીંયા મીઠાઈ રાખીએ છીએ ને ગમે તેમાં, એની બેનને તેમાં કીરી ચડી જાય. જો આમાં
હવે આમાં હું રાખી દઉં છું. ખાલી કરી નાખ. લાડો સેટે મસ્ત બનાવે. કીરી ચડી જાય ને કટર આવી અને હવે સાપ ક્યાં તો દેખાતી નથી. હવે આને સાફ કરી નાખો રાખી દઉં.